મહાદેવ હર સ્વાગત છે તમારું મારી ચેનલમાં. મિત્રો, આજે આપણે બાપા સીતારામ એટલે બજરંગદાસ બાપા, આજે આપણે બગદાણા શ્રી બજરંગદાસ બાપાના દર્શન કરશું. મિત્રો, ખાસ આપને વિનંતી કે મારી ચેનલમાં આપ નવા છો તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. એટલે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, શેર કરજો અને લાઈક કરજો અને બેલ આઇકન દબાવજો. તો ચાલો મિત્રો, આપણે હવે અંદર દર્શન કરશું. તો વિડીયોમાં સાથે જોડાયેલા રહેજો. અત્યારે આ જગ્યામાં બાપા સીતારામનું વિશાળ મંદિર આવેલું છે. મિત્રો, મંદિરની અંદરથી વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફી કરવાની ચોખ્ખી ના છે. બહારથી તમને બાપા સીતારામના દર્શન કરાવું છું. બજરંગદાસ બાપાની મૂર્તિ ચાંદીની બનેલી છે. ખૂબ વિશાળ મંદિર છે. આખું મંદિર આરસથી બનેલું છે. આ જગ્યામાં ભોજન પ્રસાદની પણ ખૂબ સારી વ્યવસ્થા છે. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાબાના દર્શન કરતા હોય છે અને હજારોની સંખ્યામાં અહીંયા ભોજન પ્રસાદી લેતા હોય છે. તો આપણે આજે આ મંદિરના સંપૂર્ણ દર્શન કરશું. મિત્રો, આ ગાદી મંદિર છે બાપાનું. વિશાળ જગ્યામાં પથરાયેલું મંદિર છે. આ જગ્યામાં માં અન્નપૂર્ણામાનું મંદિર આવેલું છે. કાળ ભૈરવનું મંદિર આવેલું છે. બાપાની ગાદી છે. મિત્રો, નીચે બાપાનો ધૂણો છે. મિત્રો, આ બધી બાપા જે બંડી પહેરતા એ બંડીઓ છે, એટલે તો બંડીવાળા બાપા કહેવાણા. આ જગ્યામાં અત્યારે જૂના વખતના જે બાપા હતા ત્યારની હયાતીના વાસણો આજે પણ શોકેસની અંદર સાચવીને રાખેલા છે. બધા જર્મન, પિત્તળ અને ત્રાંબાના છે.
મિત્રો આપણે હવે પ્રસાદી લેવા જઈશું. આ ભોજનશાળા છે સામે, બહુ મોટી વિશાળ ભોજનશાળા છે. મિત્રો આ ભોજનશાળામાં અલગ અલગ ગામના સેવકો અહીંયા સેવા આપતા હોય છે. ખૂબ સારી ભોજનની વ્યવસ્થા છે. અહીંયા ટેબલ અને ખુરશી સ્ટીલના સંપૂર્ણ બનેલા છે. ટેબલ ખુરશી ઉપર બેસાડીને પ્રસાદી આપે છે. વિશાળ હોલ આવેલો છે. આ તમે જોઈ રહ્યા છો એ વિશાળ ભોજનશાળાનો હોલ છે. હજારોની સંખ્યામાં એક સાથે ભક્તજનો ભોજન પ્રસાદી લેતા હોય છે. બધા ભક્તો ટેબલ ઉપર બેસીને ભોજન લેતા હોય છે. આ બધી અહીંની વ્યવસ્થા છે. આ બધા બાળકો આજુબાજુના ગામના હોય છે. પ્રસાદીમાં ખૂબ સરસ હોય છે. લાડુ હોય છે, દાળ ભાત શાક રોટલી અને લીલું સલાડ આપવામાં આવે છે. અહીંયા મિત્રો ભોજન પ્રસાદી અનલિમિટેડ હોય છે. તમારે જેટલું જમવું હોય એટલું આરામથી તમે પેટ ભરીને જમીને પ્રસાદી લઈ શકો છો. મિત્રો હવે વિડીયોમાં સાથે જોડાયેલા રહેજો. આપણે પૂરા મંદિરના દર્શન કરશું.
મિત્રો, આપને ખાસ વિનંતી છે, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને બેલ આઇકન ચોક્કસ દબાવજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, તેથી આપને અમારા અવનવા વિડીયો આપની સુધી પહોંચે એવી આશા સાથે આપનો ખૂબ ખૂબ આભાર. આપ મિત્રો વડીલોનો ખૂબ મને સારો સહકાર મળી રહ્યો છે. મારો જે આ વિડીયો જોઈ રહ્યા છે એ મારા મિત્રો અને વડીલો ઉપર અને મારા સબસ્ક્રાઇબ મિત્રો ઉપર બાપાના ખૂબ ખૂબ આશીર્વાદ બની રહે એવી બજરંગદાસ બાપાને પ્રાર્થના. બાપા સીતારામ. મિત્રો, આ જગ્યાએ ચા પાણીની બહુ ખૂબ સારી વ્યવસ્થાઓ છે. આ તમે જોઈ શકો છો. બધા ભક્તજનો ચા પાણી પણ આ જગ્યાએ પીતા હોય છે અને ખૂબ સારી વ્યવસ્થા છે અહીંયા. અને આપણે મંદિરની અંદર આવે એટલે કંઈક ધન્યતા અનુભવી છીએ. ફરી મળશું નવા વિડીયો સાથે. પધારજો મિત્રો.